મહાભારતનો દાખલો મારે તમને કહેવો છે। ભીષ્મ બાપુ વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હામાં રથ આવીને ઉભા રહ્યા ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે। હામાં રથ આવ્યા ને ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં મને ખબર છે, પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી। ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું, બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે, હું હથિયાર નથી ઉપાડવાનો। અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે? કે બીકે તારી એકની જ લાગે છે, નકર આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે, એ તો હું મારી માના કાવળની તાકાત એવી છે કે બીક તારી એકની જ લાગે છે કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં। અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપાડું, તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું। અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા, એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ને લખું, અહીંયા લખી લેજે બાપુ। કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી। એ ભીષ્મ કેવો છે? 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો, મારા ભેગા છો, મારું ખાવ છો, મારા હથિયાર છે, મારા રસ છે, અને અર્જુન તમારથી મરે નહીં, આજે કેવી વાત કહેવાય? અને ભાઈ ભીષ્મ પિતાને વાઈટા હોય તો લોહી ન નીકળે હો ને એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા ન હતું બાપુ, ન પાંડવી પૃથ્વી કરી નાખો, ભીષ્મ પિતા કહે છે। અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન હતું, દાદો બોલ્યો, આનું પરિણામ શું આવે એ તો મારા ચકડા કામ નથી કરતા। ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો, તમે મલપો ઉતરીને જોવો તો તમને ખબર પડે, ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માનો। ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ હાલવાનું છે, આમાં આટલા મરવાના